નમસ્કાર મિત્રો, હું છુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડની પરીક્ષા હાલ ચાલુ છે। પરીક્ષાની અંદર વાત કરીએ તો આખરે કેટલા માર્ક થતા હોય, જે ઉમેદવાર મિત્રો પરીક્ષા આપીને આવતા રહ્યા છે તેમને પરીક્ષાની અંદર કેટલા માર્ક થાય છે, તે માર્કના આધારે ખરેખર કેટલા માર્ક થતા હોય તો ગ્રાઉન્ડની તૈયારી કરવી પડે અને ગ્રાઉન્ડ છે તે આખરે કયા મહિનાની અંદર લેવામાં આવશે, આ બધી વિગત છે તે આપણે વિડીયોની અંદર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। હવે મિત્રો, પરીક્ષાની અંદર વાત કરીએ તો આ લેખિત પરીક્ષામાં પાસ થવા માટે મિનિમમ 40% માર્કની જરૂરિયાત રહેશે। જે હા મિત્રો, શારીરિક ક્ષમતાની કસોટી માટે મિનિમમ તમારે 200 ગુણની અંદરથી 40% માર્ક મેળવવા ફરજિયાત છે। મતલબ કે 200 માર્કની પરીક્ષામાંથી તમારે મિનિમમ 80 માર્ક તો આવવા જ જોઈએ। જે ઉમેદવાર મિત્રોને 80+ માર્ક આવશે તેમને જ ગ્રાઉન્ડ આપવામાં આવશે। પરંતુ શું ખરેખર દરેક 80 માર્કવાળા ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડની અંદર બોલાવવામાં આવશે કે ગ્રાઉન્ડનું મેરિટ છે તે 80 કરતાં અપ જઈ શકે છે? ભાઈઓનું કેટલું રહી શકે છે, તદુપરાંત બહેનોનું મેરિટ પણ કેટલું રહી શકે છે? તમામે તમામ વિગત આપણે જોવાની છે। અહીંયા વાત કરીએ તો 200 ગુણની લેખિત પરીક્ષાના 40% મુજબ એટલે કે 80 ગુણ કે તેથી વધુ મેળવનાર ઉમેદવારોને બીજા તબક્કાની શારીરિક ક્ષમતાની કસોટી છે, મતલબ કે જે ફિઝિકલ ટેસ્ટ છે તેમના માટે લાયક ગણવામાં આવશે। લાયક ઉમેદવારો પૈકી જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ મેરિટના આધારે જે કુલ જગ્યાઓ છે તેના કરતાં 8 ગણા કે તેથી વધુ ઉમેદવારોને શારીરિક ક્ષમતાની કસોટી માટે બોલાવવામાં આવશે। તદુપરાંત પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવાર માટે ગ્રાઉન્ડની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે ગ્રાઉન્ડ છે તે 1600 મીટરની દોડ આવશે અને 6 મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે। અને જે માજી સૈનિક ઉમેદવાર છે તેમને 6 મિનિટને 30 સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે। ઊંચી કૂદ છે તે 4 ફૂટ ને 3 ઇંચ આવશે। લાંબી કૂદ છે તે 15 ફૂટ આવશે। પુલઅપ્સ હથેળી પોતાની બાજુ રહે તે રીતે ઓછામાં ઓછા 8 પુલઅપ્સ કરવાના રહેશે। અને રચાસડની વાત કરીએ તો 18 ફૂટ જેટલી રચાસડ પુરુષ ઉમેદવાર માટે આવે છે। તદુપરાંત મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારની અંદર 800 મીટરની દોડ 4 મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે અને માજી સૈનિક માટે 4 મિનિટને 20 સેકન્ડ આપે છે। તદુપરાંત ઊંચી કૂદ છે તે 3 ફૂટ અને લાંબી કૂદ છે તે 9 ફૂટ। આવી રીતે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતી હોય છે। હવે વાત કરીએ કે આ પરીક્ષાની અંદર કેટલા માર્ક આવે તો અત્યારથી ફિઝિકલની તૈયારી શરૂ કરી દેવાય। તદુપરાંત તમને જણાવી દઈએ કે મિત્રો, અહીંયા જે માર્કની વાત કરવામાં આવેલી છે તે માત્ર ને માત્ર સંભવિત માર્કની વાત કરવામાં આવેલી છે, કોઈ ઓફિશિયલ રીતે જાહેર થયા નથી, જેની તમામ ઉમેદવારો મિત્રોએ ખાસ નોંધ લેવી। હવે ભાઈઓ માટે વાત કરીએ તો ભાઈઓને લગભગ આ 200 માર્કની અંદર જો 90થી લઈને 95+ માર્ક થતા હોય લેખિત પરીક્ષાની અંદર તો તેવા દરેક ઉમેદવાર મિત્રોએ ખાસ કરીને અત્યારથી જ ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ। અને બહેનોની વાત કરીએ તો બહેનોની અંદર પણ 85+ માર્ક થતા હોય લેખિત પરીક્ષાની અંદર તો અત્યારથી ફિઝિકલની તૈયારી કમ્પલસરી શરૂ કરી દેવી પડે। અને વાત કરીએ કે ગ્રાઉન્ડ આખરે ક્યારે લેવામાં આવશે, જો ગ્રાઉન્ડની વાત કરીએ તો જે ગઈ ભરતી હતી 2022ની જે ભરતી હતી 2022ની ફોરેસ્ટ વિભાગની, તેમનું ગ્રાઉન્ડ છે તે જૂન અથવા તો જુલાઈ મહિના આજુબાજુ લેવામાં આવેલું હતું, જૂન મહિનાની અંદર જ લેવામાં આવેલું હતું। તો તેમને ધ્યાનમાં રાખીને જોઈએ તો આ ફોરેસ્ટની એક્ઝામ પણ હમણાં પૂર્ણ થઈ જશે, ફેબ્રુઆરીની અંદર પૂર્ણ થઈ જશે। અને ગ્રાઉન્ડની વાત કરીએ તો જૂન મહિના આજુબાજુ આવી શકે છે। જે આ મિત્રો, માત્ર ને માત્ર આ સંભવિત મહિનો દર્શાવવામાં આવેલો છે, કારણ કે ગઈ વખતે જૂન મહિના આજુબાજુમાં લઈ લેવામાં આવેલી હતી અને આ વખતે પણ જૂન મહિનાને આવવામાં હજી ઘણો ટાઈમ છે, તેથી કરીને ગ્રાઉન્ડ ફાળવવા માટે સરકારને પણ ઘણો ખરો ટાઈમ મળી શકે છે, માટે જૂન મહિના આજુબાજુમાં ગ્રાઉન્ડ પણ આવી શકે છે। તો શું તમારે પણ આ માર્ક કરતાં વધારે થાય છે તો અત્યારથી જ તમે ગ્રાઉન્ડની તૈયારી ખાસ શરૂ કરી દેજો અને આવી માહિતી મેળવવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।